નમસ્કાર મિત્રો, ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નવો પાસવર્ડ બનાવવામાં કેટલાક મિત્રોને મુશ્કેલી પડી રહી છે. કેટલાક મિત્રોના ફોન અને મેસેજ આવી રહ્યા છે કે આ બાબતે સમજણ આપવા માટે વિનંતી છે. તો ડિજિટલ ગુજરાતની નવી પોલિસી અંતર્ગત દર 90 દિવસે તમારો પાસવર્ડ બદલવો ફરજિયાત છે. હવે આપણે જે કોમન પાસવર્ડ રાખતા હોઈએ છીએ, જેમ કે આપણો મોબાઈલ નંબર છે, આપણું ઈમેલ આઈડી છે, એવા પાસવર્ડ છે એ હવે ચાલશે નહીં. તમારો જે પાસવર્ડ છે એ નવી પાસવર્ડ પોલિસી મુજબ યુનિક રાખવાનો રહેશે, જેમાં 8 થી 20 સુધીના કેરેક્ટર તમારે રાખવા પડશે. પાસવર્ડમાં એક કેપિટલ લેટર, એક સ્મોલ લેટર અને નંબર હોવું ખૂબ જ જરૂરી છે. પાસવર્ડમાં સ્પેશિયલ કેરેક્ટર પણ હોવા જોઈએ. આપણે જે જૂના જે પાસવર્ડ રાખતા હતા, તમારો મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, abc@123, મહેશ@123, xyz@123, 123 4 5 6 7 8 આવા પાસવર્ડ છે એ હવે રાખી શકાશે નહીં. અહીં મેં તમને યુનિક પાસવર્ડ ઉદાહરણ સ્વરૂપે અહીં લખીને બતાવ્યા છે, જેમ કે મહેશ #6430, નાનોટા@1954, પ્રવીણ@6570 આવા પાસવર્ડ તમે રાખી શકો છો. પાસવર્ડ સેવ કર્યા બાદ કેટલાક મિત્રોને લોગિન કરવામાં સમસ્યા આવી રહી છે. યુઝરનેમ અને પાસવર્ડ છે એ બંને ખોટા છે એવો મેસેજ આવી રહ્યો છે. યુઝરનેમ દરેક મિત્રો માટે સ્કૂલનો ડાયસ કોડ હોય છે અને પાસવર્ડ તમે જે નવો બનાવ્યો છે એ પાસવર્ડ છતાં પણ કેટલાક મિત્રોને લોગિન થઈ શકતું નથી. તો અહીં ગૂગલ ક્રોમની અંદર અહીંયા 3 ડોટ આપેલા છે, ક્લોઝની નીચે 3 ટપકા આપેલા છે. એ 3 ટપકા પર ક્લિક કરીશું અને અહીં નીચે પાસવર્ડ એન્ડ ઓટોફિલ આના ઉપર ક્લિક કરીશું એટલે ગૂગલ પાસવર્ડ મેનેજર આવશે. આ ગૂગલ પાસવર્ડ મેનેજર આપણે ઓપન કરીશું તો અહીં ઉપર સર્ચના અંદર તમારું ડિજિટલ ગુજરાત તમે સર્ચ કરશો એટલે ડિજિટલ ગુજરાતમાં તમારો ઓટો સેવ કરેલો પાસવર્ડ તમને જોવા મળશે. એના એડિટમાં જઈ અને તમે જે નવો પાસવર્ડ સેવ કર્યો છે એ ચેન્જ કરી અને સેવ કરી દેવાનો છે. પછી તમને લોગિનમાં કોઈ સમસ્યા આવશે નહીં. થેન્ક યુ.